જો તમે આગામી 2 દિવસમાં મુંબઈ અમદાવાદ હાઈવે પર મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે। મહારાષ્ટ્રના ચારોટી પાસે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા વિશાળ લોંગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેના કારણે હાઈવે પર ટ્રાફિકની મોટી અસર જોવા મળી શકે છે। જળ, જમીન અને જંગલ બચાવવાના નારા સાથે કમ્યુનિસ્ટ પાર્ટીએ સરકાર સામે મોરચો માંડ્યો। આ પગપાળા માર્ચમાં આશરે 10 થી 15,000 લોકો જોડાય તેવી શક્યતા છે। આ વિશાળ જનમેદનીને જોતા મહારાષ્ટ્ર પ્રશાસન હરકતમાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે મુંબઈ અમદાવાદ હાઈવેના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા। મુંબઈ અમદાવાદ હાઈવે પર ચારોટી પાસે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા જે એક લોંગ માર્ચ કરવામાં આવવાનો છે, જેને લઈને જે ભારે વાહનો છે એમને સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ હવે ભારે જે વાહનો છે એમને પ્રતિબંધિત કરવામાં આવશે। એક પ્રકારે જોઈએ તો મુંબઈ અમદાવાદ હાઈવે પર જે છે તે લાંબી કતારો લાગી શકે છે, કારણ કે રાત્રે 10 વાગ્યા બાદ જે છે તે ભારે વાહનોને મુંબઈ અમદાવાદ તરફ જવા દેવામાં આવશે। 2 દિવસ માટે સવારે લગભગ 8 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી છે તે ભારે વાહનો છે એના પર પ્રતિબંધ છે। અને એક જે લોંગ માર્ચ છે એને જોતા વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ના નડે, કોઈ અનિચ્છનીય ન બને એ માટે મહારાષ્ટ્ર પ્રશાસન જે છે સતર્ક બન્યું છે। અને હવે જે છે એ લગભગ લાંબી કતારો જે છે એ મુંબઈ અમદાવાદ હાઈવે પર જોવા મળશે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।